આગળના સમાચાર પર નજર કરીએ તો ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે આગ લાગ્યાની ઘટના સામે આવી હતી। ડીસા રેલવે સ્ટેશન નજીક 4 રસ્તા નજીક પાટણ રોડ પર મોડી રાત્રે અગરબત્તીના ગોડાઉનમાં આગ લાગી હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ, સ્થાનિક પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી। ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આગની આ ઘટનામાં ગોડાઉનમાં પડેલો લાખોનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો છે। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। ભોપાનગરમાં બનેલી આ ઘટના અંગે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરની પ્રતિક્રિયા સામે આવી છે। રહેણાંક વિસ્તારમાં ગોડાઉન આવેલું હોવાથી પાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી, તેમ છતાં નિયમો નેવે મૂકીને કારખાનાનો માલિક ગેરકાયદે ગોડાઉન ચલાવતો હતો। આજે ભોપાનગર વિસ્તારમાં એક અનધિકૃત ગોડાઉનમાં અગરબત્તીનો માલ સામાન ભરેલો હતો અને તેમાં આગ લાગેલી હતી। તેમાં નગરપાલિકાના ફાયર ફાઈટરો, આ ઉપરાંત ગાંધીનગર નગરપાલિકા, પાટણ નગરપાલિકા અને એસટીના જે ફાયર ફાઈટરો તમામ આવી અને આ જગ્યાનું કામ ચાલુ કર્યું છે અને આ જગ્યાની પરમિશન આપવામાં આવેલી હતી। આ ઉપરાંત આ જગ્યા જે છે એની હમણાં એ પણ જાણકારી મળેલી છે કે અનધિકૃત રીતે બાંધકામ કરવામાં આવેલું છે અને એ જગ્યા છે એની માલિકી પણ નથી, એવા માલિકીના પણ પ્રશ્નો ઉભા થયેલા છે અને આ જગ્યામાં આમાં ફાયર ફાઈટર આવી શકે એવી પણ જગ્યા છે। આ જગ્યાને એવી રીતે ચારે બાજુથી લગાવવામાં આવેલી હતી જેથી કરીને ખ્યાલ પણ આવી શકે કે આ જગ્યા ઉપર આવું કામકાજ ચાલી રહ્યું છે।